કાલે આપણે રેડોક્સ પ્રક્રિયા વિશે ભણ્યા હતા. રેડોક્સ પ્રક્રિયામાં આપણે શું ભણ્યા હતા? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન મેળવવાની પ્રક્રિયા અથવા હાઇડ્રોજન ગુમાવવાની પ્રક્રિયા, અને રિડક્શન પ્રક્રિયા એટલે હાઇડ્રોજન મેળવવાની પ્રક્રિયા અથવા ઓક્સિજન ગુમાવવાની પ્રક્રિયા, એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન બંને ભેગા હોય એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો એક ઉદાહરણ આપણે લઈએ છીએ, ગઈકાલનું અધૂરું ચાલુ કરીએ છીએ. માં રેડોક્સ પ્રક્રિયા સમજાવો. રેડોક્સ પ્રક્રિયા સમજાવો. ચલો પહેલા રેડોક્સ પ્રક્રિયા સમજવા માટે આપણે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા કઈ કઈ છે આ સમીકરણમાંથી મેળવી લઈએ પહેલા આપણે, અને પછી એ રેડોક્સ પ્રક્રિયા થશે. ધ્યાન પર 8Al plus 3Fe3O4 gives 4Al2O3 plus 9Fe. ચલો આમાં ઓક્સિડેશન કઈ પ્રક્રિયા થશે કોઈ કહે છે મને? તમને પૂછું છું ભાઈ, હું ઓક્સિડેશન કઈ કહેવાશે આમાં? આમાં એક આ પ્રક્રિયા છે, જુઓ Al માંથી Al2O3 બને, અને એક આ પ્રક્રિયા Fe3O4 માંથી Fe બને. Fe માંથી Fe વાળું જ બનાવવાનું, Al માંથી Al વાળું બનાવવાનું. હવે આમાં ઓક્સિડેશન અને રિડક્શન કઈ છે તમે નક્કી કરો, બોલો. હું તમને પૂછું છું એટલે બોલો તમે, મને ખબર નથી તમે શું બોલો છો. ઓક્સિડેશન પ્રક્રિયા આમાં કઈ ને રિડક્શન આમાં કઈ પ્રક્રિયા થાય છે પહેલા નક્કી કરો. આમાં તમારી બે પ્રક્રિયા તો થાય છે એ દેખાય છે. એક Al માંથી Al2O3 બને ને Fe3O4 માંથી Fe બને. બોલો ભાઈ આમાં કઈ પ્રક્રિયામાં ઓક્સિજન મેળવાય છે અને કઈ આમાં ગુમાવાય છે એ નક્કી કરો જોઈને. Al વાળી પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય છે. આમાં ઓક્સિજન મેળવાયો, Al એ ઓક્સિજન મેળવીને Al2O3 બનાવ્યું, અને આ ઓક્સિડેશન પ્રક્રિયાથી ઓક્સિજન મેળવાય છે, અને અહીંયા Fe3O4 માંથી Fe બન્યું, એટલે અહીંયાથી ઓક્સિજન દૂર થયો છે. જો આમાં હતું Fe3O4 અને મળ્યું Fe, અહીંયાથી ઓક્સિજન જતો રહ્યો, એટલે આ રિડક્શન પ્રક્રિયા થઈ, ઓક્સિજન ગુમાવાય છે. એટલે અહીંયા સ્ટાર્ટ કરીશું આપણે. અહીં 8Al માંથી 4Al2O3 બન્યું, બનવાની પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે, કારણ કે અહીં ઓક્સિજન મેળવાય છે. આ પ્રક્રિયામાં જે બને એ પ્રક્રિયાનો જવાબ છે. અહીં જે આપણને હતું એને શું કર્યું એ આપણી પ્રક્રિયાનો, આણે શું કર્યું હશે તો આ બન્યું, તો આણે ઓક્સિજન મેળવ્યો હશે એટલે આ બન્યું. ઓક્સિજન મેળવવાની પ્રક્રિયા છે, કારણ કે આ પ્રક્રિયામાં ઓક્સિજન મેળવાય છે. આથી આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. આમાંથી આ બને છે, એટલે કે Fe3O4 હતું અને બન્યું Fe. કેવી રીતે બન્યું હશે કે ઓક્સિજન દૂર થયો હશે, એટલે આ રિડક્શન પ્રક્રિયા કહેવાય. બનવાની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે, કારણ કે અહીં આ પ્રક્રિયામાં ઓક્સિજન
ગુમાવાય છે. આથી આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. આમ આ સમગ્ર રાસાયણિક પ્રક્રિયામાં રેડોક્સ પ્રક્રિયા છે, કારણ કે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંનેનો સમાવેશ થાય છે. ચલો, ખબર પડી ગઈ બધાને? મેં તમને પૂછ્યું, ખબર પડી ગઈ બધાને? હા. દરેક જવાબ જોઈ છે મારે. બીજી કોઈ હોય તો જોઈ લઈએ આપણે, અને પછી ધાતુ ક્ષારણ ભણવાનું છે. અને કાલે બધાએ પ્રક્રિયાઓ બધી વાંચીને આવવાની છે. કાલે આ ચેપ્ટર પતશે, એમાં હું કાલે બધી પ્રક્રિયાઓ લખવાનું છું. જવાબ તમારે બોલવાનો થશે. ડાબી બાજુ લખીશું, જમણી બાજુનો જવાબ હું આ ભાગ લખું, આ ભાગ તમારે લખવાનો છે. અને કઈ પ્રક્રિયા છે એ પણ તમારે કહેવું પડશે. ચલો, કાલે હું આ ભાગ લખીશ, તમારે આ લખવાનું, તમારે મને કહેવાનું કે કઈ પ્રક્રિયા, આપણે કેટલી પ્રક્રિયા ભણીએ ખબર છે? પ્રકાર 1 પહેલો સંયોગીકરણ, પ્રકાર 2 વિઘટન પ્રક્રિયા, એમાં પાછા 3 પ્રકાર, ઉષ્મીય વિઘટન, પછી વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન. પછી ત્રીજી રાસાયણિક પ્રક્રિયા, સંયોગીકરણ આવી ગયું, વિઘટન આવી ગયું, પછી વિસ્થાપન પ્રક્રિયા ભણ્યા હતા. વિસ્થાપનમાં પાછા 2 પ્રકાર હતા, એક વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં અવક્ષેપન પ્રક્રિયા પણ ભણ્યા હતા, કારણ કે એમાં બેરિયમના અવક્ષેપ બનતા હતા. અને પછી ઓક્સિડેશન પ્રક્રિયા, પછી રિડક્શન પ્રક્રિયા, અને પછી બંને ભેગી રેડોક્સ પ્રક્રિયા. આટલું તમે આ પાઠમાં રાસાયણિક પ્રક્રિયા બધી ભણ્યા. કઈ કઈ ભણ્યા ખબર પડી ગઈ હું શું બોલ્યો? કાલે હું તમને આમ લખું, દાખલા તરીકે હું આવું લખું, Na+O2 gives Na2O. ચલો, તો આ કઈ, આ જવાબ તમારે જાતે લખવાનો, અને કઈ પ્રક્રિયા કહેવાય એ તમારે બોલવાનું. આવતીકાલે આખો લેક્ચર આમાં જ જશે, તો તમને એ ખબર પડી જાય કે આનો જવાબ શું આવે, કે સોડિયમ વત્તા ઓક્સિજન, તો અહીંયા બનશે સોડિયમ ઓક્સાઇડ. હવે સોડિયમ ઓક્સાઇડ નું અણુ સૂત્ર Na+1 O-2, એટલે Na2O થાય. એટલે આપણે લખી નાખ્યું. આપણે સંતુલન કરતા શીખી જવાનું કે O2 છે, અહીંયા O1 છે, અહીંયા બગડો, અહીંયા Na ના 4 થઈ ગયા, અહીંયા 4, આ સંતુલન થઈ ગયું આપણું. હવે તમને એમ પણ કે આ પ્રક્રિયાનું નામ બોલો, તો આ પ્રક્રિયામાં શું થયું કે આ પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાયો કહેવાય, અને ઓક્સાઇડ બનાવેલો, ઓક્સિજન સાથે સંયોજાયેલા, આને ઓક્સિડેશન, ઓક્સિજન ઉમેરાયો છે, એટલે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કાલે હું તમને આ વસ્તુ કહીશ. સંયોગીકરણ પણ કહી શકાય કે 2 પદાર્થ ભેગા થઈને એક પદાર્થ બનાવે. તમારો આખો પાઠ જેને આવડતો હશે એને જ મજા આવશે કાલે, અને કાલ આખા પાઠનો સાર છે. ચલો, આમાં રેડોક્સ પ્રક્રિયા સમજાવું છું ફરી એકવાર. CuO વત્તા H gives Cu વત્તા H2. ચલો, આમાં કઈ ઓક્સિડેશન, કઈ રિડક્શન? CuO માંથી Cu બન્યું એક પ્રક્રિયા, અને H2 માંથી H2O બન્યું બીજી પ્રક્રિયા. તો આને ઓક્સિજન ગુમાયો, રિડક્શન પ્રક્રિયા થશે, ઓક્સિજન ગુમાવે છે, અને આને ઓક્સિજન મેળવ્યો છે, આ ઓક્સિડેશન પ્રક્રિયા.
તમને 3 માર્કમાં સવાલ પૂછાય એટલે આવી રીતે લખવો પડે, 2 માર્કમાં પૂછાય તો આવી રીતે લખવો પડે કે ભાઈ આમાં તમે રેડોક્સ પ્રક્રિયા સમજાવો. તો પહેલો પોઈન્ટ, CuO માંથી Cu બનવાની પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવાય છે, બનવાની પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવાય છે. આથી આ રિડક્શન પ્રક્રિયા છે. H2 માંથી H2O બન્યો, બનવાની પ્રક્રિયા ઓક્સિજન મેળવાય છે, આથી આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. આમ આ સમગ્ર પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, કારણ કે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયા તથા રિડક્શન પ્રક્રિયા બંનેનું સમાવેશ થાય છે. ચલો ભાઈ, ખબર પડી આમાં કે ના ખબર પડી? બંનેમાં બધાને પૂછું છું હું ભાઈ. ખબર પડી સર. હા, બધાએ જવાબ આપવાનો. હું ફોટો પાડ્યો, 1 મિનિટ. પડી સર. ચલો, ચોપડીમાં છેલ્લો ટોપિક ક્ષારણ. ચોપડી કાઢો બધા. એમાં પાના નંબર સર હા આમાં એકબીજાને સંતુલિત કરવાનું આવે. ધારો કે આમાં Fe3 છે તો પેલી બાજુ 3 હોય તો 9 કરવાના આવે. એટલે આમાં કેવું હોય ભાઈ કે આમ તો સંતુલિત રેડોક્સ પ્રક્રિયા સમજાવો એવું કીધું હોય તો સંતુલિત કરીને જ આપ્યું હોય, પણ તમને એમ કીધું હોય કે આનો જવાબ લખો તો આપણે જવાબ લખીને સંતુલિત પણ કરવું પડે. તમને આખું સમીકરણ આપી દીધું હોય તો કોઈ ચિંતા નથી, તો એટલું જ લખ્યું હશે કે રેડોક્સ પ્રક્રિયા સમજાવો એવું આવું, તો સંતુલિત કરીને જ આપ્યું હશે. પણ તમને આ જવાબ જ ના આપ્યો હોય અને તમને એમ કે સમીકરણ પૂર્ણ કરો તો આપણે એ પૂર્ણ સમીકરણ કર્યા પછી એને સંતુલિત પણ કરવું પડે. ખ્યાલ આવી ગયો ભાઈ? હા સર. ઓકે, ચલો હવે આપણે ચોપડીમાં પાના નંબર 13 છેલ્લો ટોપિક આવ્યા છીએ. એમાં 1.3.1 ક્ષારણ. તમે ચોક્કસ જોયું હશે કે લોખંડની નવી વસ્તુઓ ચળકાટ વાળી હોય છે, પરંતુ કેટલાક સમય બાદ તેના પર લાલાશ પડતા કથ્થઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. લોખંડની નવી વસ્તુ આપણે લઈએ એકદમ ચળકાટ વાળી હોય, પણ થોડો સમય જશે, થોડો સમય એટલે 1-2 દિવસની વાત નથી, પણ 2-4-6 મહિના વર્ષ થશે એની પર થોડું કથ્થઈ રંગનું પડ જામી જશે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવું એ રીતે ઓળખવામાં આવે છે. કેટલીક અન્ય ધાતુઓ આ જ પદ્ધતિ ઝાંખી પડે છે. શું તમે ક્યારે તાંબા અને ચાંદીની સપાટી પરના સ્તરનો રંગ નોંધ્યો છે? જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય એટલે કે અસર થાય ત્યારે તેનું ક્ષરણ થાય છે એમ કહેવાય. એટલે કે આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. એટલે ધાતુ સાથે જ્યારે ભેજ, પાણી, વરાળ પાણીની, પછી એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને એ ધાતુનો કાટ બનાવે, આ પ્રક્રિયાને ધાતુ ક્ષારણ કહેવામાં આવે છે. ચાંદી પર કાળો રંગ જમા થઈ જાય, ચાંદી લાંબા સમય કાળી પડી જાય એટલે આપણે પછી એને બજારમાં જ્વેલર્સને ત્યાં આપણે એને ધોવડાવવા પણ આપીએ છીએ. અને ઘણી વખત એવું થાય કે આપણે કોલગેટથી એને સાફ પણ કરીએ બ્રશ વડે તો એ સાફ થઈ જાય છે, તો એનું ઉપરનું પડ નીકળી જાય છે. તો એ જે પડ કાળા રંગનું હતું એ શું હતું? એ ચાંદીનું ભેજ સાથેની પ્રક્રિયાથી ચાંદીનો કાટ લાગ્યો. એટલે કોઈ પણ ધાતુ એ હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરે અથવા એસિડ સાથે પ્રક્રિયા કરીને
તેની પર કાટ લાગે છે, એને ધાતુનું ક્ષારણ કહેવાય છે. તાંબા પર લીલા રંગનું પડ જમા થયેલું જોવા મળે, એ તાંબાનો ક્ષાર છે. ક્ષારણને કારણે થતું નુકસાન. ક્ષારણને કારણે મોટાભાગના ભાગો મોટર કારના ભાગો, પુલ, લોખંડના પાટા વગેરે, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ જે ધાતુની ખાસ કરીને લોખંડની બનેલી હોય તેને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલા લોખંડને બદલવામાં ઘણો મોટો ખર્ચ થાય છે. તમે પ્રકરણ 3 માં ક્ષારણ વિશે વધુ ભણશો. ધાતુનું ચેપ્ટર આવશે ત્યારે આમાં ધાતુ ક્ષારણ વિશે આપણે ડિટેલમાં ભણીશું. અને હવે બીજો ટોપિક એમાં જ ખોરાપણું, એટલે કે ખોરું થઈ જાય. આપણે સિંગ લાવીએ, કોઈ તેલ વાળા ચવાણા ને બધું લાયા છીએ, લાંબો સમય પડ્યો રહે અને પછી તમે ખાશો તો ઘણી વાર એ ખાવામાં મજા નહીં આવે, અને શું કહેવાય, ખોરું થઈ ગયું કહેવાય. તો શું તમે લાંબા સમયથી રાખી મૂકેલી ચરબી કે તૈલી ખોરાકનો સ્વાદ અથવા વાસ પારખેલા છે? જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય છે ત્યારે તે ખોરું થઈ જાય છે. એટલે તેલ યુક્ત પદાર્થ કે ચરબી યુક્ત પદાર્થ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે એ ખોરું થઈ જાય છે એમ કહેવાય. તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો, એન્ટીઓક્સિડન્ટ પણ ઉમેરવામાં આવેલા હોય છે. જ્યારે આ તેલ વાળા પદાર્થો, એટલે કે આપણે કેળાની વેફર લઈએ કે બટાકાની વેફર લઈએ, જે પેકેટ ફૂડની વાત કરીએ, એની અંદર એ લોકો પહેલેથી જ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ નાખ્યો જ હોય, જેને કારણે એ તૈલી કે ચરબીયુક્ત પદાર્થનું ઓક્સિડેશન થતું અટકે અને ખોરું ના થઈ જાય અને લાંબા સમય સુધી એને જાળવી શકાય છે. હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી ઓક્સિડેશન ધીમું થાય. તમે જાણો છો કે ચિપ્સ, એટલે કે કાતરી બનાવવાળો ચિપ્સમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓ ભરે છે. તમે કોઈ પણ પેકેટ લાવો, બટાકાની વેફર કે કેળાની વેફર અથવા કોઈ પણ પેકેટ, તો એ જોશો ને તમે તો એમાં તમને આમ દૂરથી આખું આટલું મોટું પેકેટ છે, પણ તમે અડશો ને તો ખબર પડે કે અંદર તો હવા જ ભરેલી અડધી. તો એ હવા નથી, ખરેખર એ નાઇટ્રોજન ભરેલો છે. એ નાઇટ્રોજનને કારણે અંદર રહેલી જે ખોરાકની તેલી કે ચરબી વાળી વસ્તુ છે એનું ઓક્સિડેશન થતું અટકે, પરિણામે એ પદાર્થ ખોરો થતું અટકે, જેથી એ બગડી જતો નથી, લાંબા સમય સુધી જાળવી શકાય. સમજણ પડે બી બધાને કે ના ખબર પડી? ધાતુ ક્ષારણ. હા, હવે આખું ધાતુ ક્ષારણ ખરેખર ટૂંકનોંધમાં કેવી રીતે લખાય એ હવે હું લખું છું, વ્યાખ્યા અને બધું. તમને ટૂંકનોંધ પૂછાય તો આ રીતે લખવાની રહેશે. ચોપડીમાં બધું આડું અવળું છે. એમાં દાખલો જવાબ હું બોર્ડ પર લખું છું. હવે ધ્યાનથી જોજો, મજા આવશે તમને. આજે પાઠ પતી ગયો છે, પણ આવતીકાલે હું તમને શું કરીશ મેં તમને કહી દીધું. હું સમીકરણની ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકો લખીશ, તમારે નિપજ બોલવાના અને આખી પ્રક્રિયા કઈ છે. સંયોગીકરણ છે, વિઘટન છે, વિઘટનમાં પાછી ઉષ્મીય છે, પ્રકાશીય છે કે પછી વિદ્યુતીય છે, પછી વિસ્થાપન છે તો એ એક વિસ્થાપન છે કે દ્વિવિસ્થાપન છે, પછી ઓક્સિડેશન છે કે રિડક્શન છે કે બંને છે, રેડોક્સ છે, એ તમારે મને કાલે કહેવાનું થશે. બધા વિદ્યાર્થીઓ આખો પાઠ પરફેક્ટ જોઈ લે. જે ઘરકામ રૂટીન કરતું હશે ને લેક્ચરમાં ધ્યાન રાખતા હશે એને કોઈ વાંધો આવવાનો નથી. પણ હવે આખા પાઠમાં ગમે તે પ્રક્રિયા હું કાલે લખવાનું છું, એટલે પછી જ્યાં નહીં ભણ્યા હોય રૂટીન, કે જ્યાં ઘરકામ નહીં કર્યું હોય, જે લોકો લેક્ચરમાં બેસતા નહીં હોય બરાબર, એ લોકોને આવડવાનું નથી. ધાતુ ક્ષારણ એસિડ તથા ભેજની હાજરીમાં ધાતુ પર કાટ લાગે છે. આ કાટ લાગવાની પ્રક્રિયાને તમને આખો પાઠ લખીને આપ્યો મેં, ધાતુ ક્ષારણ કહેવાય છે. તમારે નોટ ગાઈડની બી જરૂર ના પડી, ચોપડીની બી નહીં. મેં જે રીતે ભણાવ્યું એ રીતે બોર્ડ બધા લખી નાખેલા, આખો ચોપડો તૈયાર થઈ ગયો ચેપ્ટર 1 નો. ઉદાહરણ તરીકે લોખંડની કાટ લાગવું, બીજું ચાંદી પર કયા રંગનું અસ્તર હતું યાદ છે? હમણાં બોલેલા. ચાંદી પર કાળા રંગનું પડ જામવું, તાંબા ઉપર
લીલા રંગનું પડ જામી જવું, ચલો લોખંડ પર ભેજને કારણે આ બધાની ડિટેલ ભણી આવે. લોખંડ પર ભેજને કારણે કથ્થઈ રંગનું પડ જામી જાય છે. એનું અણુસૂત્ર લખ્યું મેં આ Fe2O3 * XH2 એટલે કેટલો ભેજ છે ખબર નથી એટલે આપણે અહીંયા XH2O લખીએ છીએ. અને કથ્થઈનું જેને લોખંડનું કાટ કહેવાય છે લોખંડનું ક્ષારણ થયું છે તેમ કહેવાય. આમ ધાતુની જ્યારે ભેજ એસિડ ભેજ કે એસિડ સાથેની પ્રક્રિયાથી ધાતુ પર કાટ લાગે છે જે ધાતુ ક્ષારણ તરીકે ઓળખાય છે. ધાતુ ક્ષારણને કારણે એટલે ઘણું બધું નુકસાન થાય છે. ધાતુ ક્ષારણને કારણે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગ, ફૂલ લોખંડની રેલિંગ, જહાજ વગેરેને ખૂબ મોટું નુકસાન થાય છે અથવા વગેરે કટાઈ જાય છે. અને તેમને બદલવા અને મોટું નુકસાન થાય છે. અને આવા કટાઈ ગયેલા ભાગો બદલવા માટે ખૂબ મોટો ખર્ચ થાય છે. તો હવે એનો ઉપાય શું એ ત્રીજા પાઠમાં આવશે કે જ્યારે જ્યારે આવી કોઈ પણ ધાતુ હોય, નોર્મલી આપણે લોખંડ ધાતુનો જ ઉપયોગ વધારે કરીએ છીએ બધા સાધનો બનાવવામાં, તો એ કટાય નહીં એના માટે આપણે એના કરતા વધુ સક્રિય ધાતુ ઝીંકનું પડ ચડાવીએ. એટલે કે દાખલા તરીકે આ લોખંડ હોય, આ લોખંડ ઉપર એક પડ ચડાવી દઉં ઝીંકનું, તો જે હવા છે, ભેજ છે, એસિડ છે, એ લોખંડની બદલે એની ઉપર એની ધાતુ જે એના કરતા વધુ સક્રિય એની સાથે પ્રક્રિયા કરશે. લોખંડ સુધી પ્રક્રિયા નહીં કરે એટલે લોખંડનો કાટ ના બને, પણ એ ધાતુનો કાટ બને. લોખંડ કટાતું અટકી જાય એટલે આપણા સાધનોને કોઈ નુકસાન થાય નહીં. ઉપાય લોખંડનું ક્ષારણ થતું અટકાવવા, એના કરતા વધુ સક્રિય ધાતુ ઝિંક એટલે કે Zn નું પડ આ લોખંડ ધાતુ પર ચડાવવામાં આવે છે. આથી લોખંડનું ક્ષારણ થતું અટકે છે. આમ લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવેલા લોખંડને, તમે આ શબ્દ ઘણીવાર વાપર્યો હશે, ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય છે. આપણે ગેલ્વેનાઇઝ પતરા, તો જે પતરા હોય પતરા
એ પતરા ઉપર પતરું લોખંડનું બનેલું હોય, એ પતરા ઉપર ઝીંકનું પડ ચડાવ્યું હોય, વરસાદ પડે તો વરસાદનું પાણી એ પતરા ઉપર પડે તો પતરાની અંદર રહેલું લોખંડ ના કટાય, ઝીંક કટાઈ જશે, લોખંડને નુકસાન થતું અટકી જશે. ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય છે. લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય છે. અને લોખંડમાંથી લોખંડનો કાટ બને એ પ્રક્રિયા પણ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, એ પણ રેડોક્સ પ્રક્રિયા કહી શકાય. લોખંડનો કાટ બનવાની પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા કહી શકાય. કેમ? એની પર ઝીંકનું પડ ચડાવીએ ત્યારની વાત છે, નહીંતર તો એકલી ઓક્સિડેશન કહેવાય. ચલો હવે આપણે છેલ્લી ટૂંક નોંધ લઈએ છીએ. ખોરાપણું, આખો પાઠ પતી હશે આપણો, અને આવતીકાલે આપણે, મેં તમને કીધું, હું બધા સમીકરણ બોલીશ, ડાબી બાજુ પ્રક્રિયા હું લખીશ, નિપજ તમારે લખવાની હશે, અને કઈ પ્રક્રિયા કહેવાય એ પણ તમારે કહેવાનું હશે. ખોરાપણું, તૈલી અથવા ચરબીયુક્ત ખોરાકનું કોને કહેવાય? તૈલી અથવા ચરબીયુક્ત ખોરાકને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો તેનું ઓક્સિડેશન થાય છે અને એ પદાર્થ ખોરો બની જાય છે. આ પ્રક્રિયાને ખોરાપણું કહેવાય છે. 10-15 મિનિટ. તૈલી અથવા ચરબીયુક્ત ખોરાકને હવામાં ખુલ્લો રાખતા તેનું ઓક્સિડેશન થાય છે. આવો ખોરાક નો સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે. આવી પ્રક્રિયાને ખોરાપણું કહેવાય છે. એના ઉદાહરણ તો આપણે આપ્યા, ચિપ્સ વાળું. એનું એક વાક્ય ફરીથી લખવાનું. સામાન્ય રીતે તૈલી અથવા ચરબીયુક્ત ખોરાક હવામાં લાંબો સમય ખુલ્લો રહે તો તેનું ઓક્સિડેશન થાય છે. આ ખોરાક નો સ્વાદ, ગંધ બદલાય છે. જેને ખોરાપણું કહે છે. અને હવે આ ખોરાક ખાવા યોગ્ય રહેતો નથી. આથી આવા તૈલી ચરબીયુક્ત ખોરાકનું હવાની હાજરીમાં ઓક્સિડેશન અટકાવવા તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે, એનો વિરોધ કરે. ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર એટલે કે વિરોધ કરે તેવા એન્ટીઓક્સિડન્ટ
પદાર્થો ઉમેરવામાં આવે છે. બટાકાની વેફર બનાવવા વાળા બટાકાની વેફરનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે પેકેટમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે નાઇટ્રોજન વાયુ ભરે છે. વેફર બનાવવા વાળા બટાકાની વેફરનું ઓક્સિડેશન થતું અટકાવવા એમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે નાઇટ્રોજન વાયુ ભરે છે. જેથી તથા તેને હવા ચુસ્ત બંધ કરે છે. चलो भाई खबर पड़ी गई कि ना खबर पड़ी? हाँ सर हाँ तो सर आखी टूकनोट पण लखी नाखी. 2 मार्क 3 मार्क में पूछा, 2 मार्क में पूछाय. બધા જ આખો પાઠ પતી ગયો, બધા ઉદાહરણ ઇન્ટેક્સ પ્રશ્નો સાથે. પણ હજી કાલે હું તમને આવી રીતે લખીને આપીશ. હજી બી જોજો, હજી બી કહી દઉં છું એટલે તમે વાંચીને રેડી રહેજો. કાલે મેં આવું લખ્યું CaCO3 એને ગરમ કર્યું તો CaO તો શું બને, બસ આવું મેં અહીંયા મૂકી. તમારે આવી રીતે કાલે જોવાનું, કહેવાનું કે આને કહેવાય ચૂનાનો પથ્થર. એને ગરમ કર્યું તે તૂટી જાય અને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. તો એકમાંથી અનેક બન્યા, જ્યાં વિઘટનની પ્રક્રિયા થઈ. આ તૂટીને આ નવા બન્યા અને પછી આ ગરમ કર્યું એટલે આપણે આને લખીશું ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા. અને સંતુલન પણ થયેલું જ છે એટલે હવે આને કોઈ સંતુલિત કરવાની જરૂર નથી. કાલે હું આવી રીતે પૂછવાનો છું, આવું પણ પૂછું CaO + H2O ખાલી જગ્યા, તો તરત તમારે જવાબ અહીંયા મળવો જોઈએ કે કળી ચૂનો છે. કળી ચૂનામાં પાણી નાખીએ તો ચૂનો ફાટી જશે અને ફાડેલો ચૂનો બનશે. આ બનશે CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પહેલા સંતુલન કરી નાખીએ H2O2 O2H2 CaH સંતુલિત જ છે. અહીંયા બે પદાર્થ ભેગા થઈને એક બન્યો એટલે આને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. હજી 2-4 મિનિટનો ટાઈમ છે એટલે આ સમજાવું છું. કાલે બધાને આ મોડે જોઈએ બધી પ્રક્રિયા. સંયોગીકરણ, વિઘટન, વિઘટનમાં ઉષ્મીય, પછી પ્રકાશીય, વિદ્યુતીય, પછી વિસ્થાપન, એમાં એક વિસ્થાપન, દ્વિવિસ્થાપન, દ્વિવિસ્થાપનનું બીજું નામ અવક્ષેપન, પછી ઓક્સિડેશન, પછી રિડક્શન, પછી રેડોક્સ. આ બધાના ઉદાહરણ મેં લખાય એ જ પૂછીશ. આવું હું લખું Na2SO4 + BaCl તો શું બને? તો તમારે પહેલા વિચારવાનું કે Na2SO4 તો આમાં ધન આયન કયો Na+1 અને ઋણ આયન કયો SO4-2. બેરિયમ ક્લોરાઇડ તો આમાં ધન આયન કયો Ba+2 અને ક્લોરાઇડ Cl-1. હવે આ હીરો હિરોઈન, આ હીરો હિરોઈન, તો આ હીરો જોડે જતો રહે અને આ હીરો જોડે જતો રહે. એટલે થયું શું, આ Ba+2 SO4-2 ભેગા થયા એટલે BaSO4 બન્યું. અને જ્યાં Ba આવતો હોય એ અવક્ષેપ સ્વરૂપે હોય અને આ બંને ભેગા થયા Na+1 અને Cl- એટલે NaCl નું દ્રાવણ બન્યું. એટલે હવે સંતુલિત કરીએ Cl2 Cl1 એટલે અહીંયા બગડો, પછી B1 S1 સંતુલિત થઈ ગયું અને 2 Na. હવે આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ અને આ પ્રક્રિયામાં કોને શું કહેવાય એ પણ તમને ખબર પડી ગઈ. હીરો હિરોઈન જોડે જતો, આ હીરો હિરોઈન જોડે જતો એટલે 2 વાર વિસ્થાપન થયું કહેવાય. એટલે આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા અથવા અવક્ષેપન કહેવાય. ખબર પડે બધાને? તમારે કાલે આ વસ્તુ બોલવાની છે, જવાબ અને આ કઈ પ્રક્રિયા કહેવાય ને સંતુલન. હું નામ સાથે બધાને પૂછીશ કાલે, ધ્યાન રાખજો. એટલે તમે આખું પહેલો પાઠ તમારે બધી પ્રક્રિયાઓ વાંચી લેવાની છે. સંયોગીકરણ બધી સમજી લો, વિસ્થાપન વિઘટન બધા પ્રકારની આન્સર સમજી લો, પછી વિસ્થાપન, પછી ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ. આવું પૂછું CuO + H2 તો Cu + H2O. હવે આમાં તમને તરત ખબર પડી જવી જોઈએ કે આમાં કશું પેલું હીરો હિરોઈન જેવું થતું નથી.
આમાં CuO માંથી Cu બન્યું, એટલે આને ઓક્સિજન ગુમાવ્યો, એટલે આ રિડક્શન થઈ ગયું, અને આને ઓક્સિજન મેળવ્યો એટલે ઓક્સિડેશન થઈ ગયું. આખી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. ખબર પડે બધાને? એટલે કાલે બધાએ આ રીતે બોલવાનું. જો જે નહીં બોલે કે જેનું ઓડિયો બંધ હશે કે માઇક બંધ, એને 5 વાર લખવી પડશે. બધી પ્રક્રિયાઓ ધ્યાન રાખજો. હું જેનું નામ બોલું એમ બોલું. જીવંત બોલ ભાઈ, તો જીવંત 1 મિનિટમાં બોલી જ જવાનું. એનાથી વધારે વાર થશે તો પછી એને 5 વાર લખવું પડશે. જે વ્યક્તિને નામ બોલવું એને મને સમીકરણનો જવાબ બોલવાનો, સંતુલિત પણ કરવાનું, અને કઈ પ્રક્રિયા છે એ પણ બોલવું પડશે. કાલે વધારે વાર થશે તો હું વધારે ભણાવીશ એમ કહું છું તમને, પણ મારે બધાને આવડવું જોઈએ. ખ્યાલ આવી ગયો બધાને? અને કાલે પણ 11 વાગ્યાનો ટાઈમ રહેશે. બધા રેડી રહેજો 11 સવા 11 ની આસપાસ. મને ખબર નથી કોઈની સ્કૂલનો કયો ટાઈમ છે, એટલે ખાલી CM નું ખબર મને 11:30 થી 11:45 છે. નવચેતન દિવાન બલ્લુભાઈ એ કોઈ સ્કૂલનું મને એક્ઝેક્ટ હજી આજે ચાલુ થઈ એટલે ખબર નથી. એટલે આપણે 11 સવા 11 રાખ્યું. પછી સોમવારથી પછી રૂટીન એકવાર થઈ જાય બધાનું, બધાને ટાઈમ નક્કી કરીને પછી આપણે ટાઈમ એડજસ્ટ કરી દઈશું. કોઈને કઈ પૂછવું છે? સર, હા, મેં તમને જે ફોટો મોકલ્યો છે ને, એટલે એ અમને સ્કૂલ માંથી આપ્યો છે કે કયા ચેપ્ટર માંથી કેટલું પૂછાશે. એ તો મારી જોડે છે જ ભાઈ, એનો કોઈ ઇશ્યુ નથી. પણ તમને એવું કીધું કે કપાત વાળું છે કે બધું જ ભણવાનું છે? ના સર, હજી એવું કઈ નહીં. હા, એ પૂછી લો કે તમારે એમ પૂછવાનું કે 2020-21 નો જે કોર્સ આપ્યો હતો સરકારે 30% કપાત વાળો, દાખલા તરીકે આ ચેપ્ટર હોય તો એમાંથી અમુક ટોપિક કાઢી નાખ્યા એ લોકો માટે ગયા વર્ષ માટે, પણ એ નક્કી થયું હતું જાન્યુઆરીમાં, ગયા જાન્યુઆરીમાં. એટલે આપણે તો બધું ચલાવ્યું હતું જૂના વિદ્યાર્થીઓને પણ છતાં બી તમે પૂછી લેજો. જો એ કહે તો આપણને ખબર પડે, તો બધું ના ચલાવવું પડે, અને નહીં કે ત્યાં સુધી આપણે બધું ચલાવીશું. ખ્યાલ આવી ગયો ભાઈ બધાને?